આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે મોડાસા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। મોટી ઇસરોલ ઉમેદપુર ટીટોઈમાં પલટો આવ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થયો છે। કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ સર્જાયું। બાજરી તરબૂચના પાકને નુકસાન થઈ શકે છે। તો મોડાસા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા। મોટી ઇસરોલ ઉમેદપુર ટીટોઈમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં પણ ઘટાડો થયો। કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ જોવા મળ્યું છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારના દ્રશ્યો કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ જોવા મળ્યું છે। બાજરી તરબૂચના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।